આવી રીતનું છે મારા વાલા આપણો પાણીનો બાટલો છે આ. આવું શાક પકડવા માટે દરિયામાં આવવું પડે અને દરિયાનું શાક જવો તો ખરા ગઈશ કેવી કોયલી મિત્રો તમે જુઓ. ઓહો કેમ ફેમિલી કેમ છો તમે બધા મિત્રો મજામાંથી છે ને મજામાં રહેવાનું. આજના વિડીયોની અંદર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. અને આજમાં આપણે આવી જશે રત્નેશ્વર મહાદેવના મંદિરે અને અહીંયા છે ગુફા મારો ભાઈ દુનિયાની ઊંડી હે. અને આપણે જવાનું છે એક ભાઈ આવેલા હે ને ના જવાનું છે તમને બતાવું બને રહેજો મજા આવી છે. ચાલો તો ગઈશ આવી રીતનું કંઈક લોકેશન છે મારા વાલા અને કન્ટિન્યુ હું જાઉં છું આમ દરિયામાં બન્યા રહેજો. ચાલો કઈશ આપણે ને પાણીનો બાટલો લીધેલો છે મારા વાલા બીજું કાંઈ લીધેલ નથી. કઈ ટીટમ તમને બતાવવાના છીએ મારા ભાઈ કેમ કે આપણે બીજા દોરવા જેલા છે ને એની પાછળ પાછળ જાય છે અને જડી જાય ને તો તમને બતાવું ટીટમની ઠેલી ભરી દેલી હે જજો તમે. અને આવી રીતનો કંઈક દરિયો ખાલી જો આપણે ટીટમ છે ને અહીંયા દોરવા આવતા આ જગ્યાએ ટીટમ દોરતા હા અને હું છે ને મારી કંડાળી વચ્ચેની જગ્યા દેખાડું તમને ગાઈશ. તમને એમ થાય કે વાહ વાહ ભાઈ વાહ એમ થાય તો જ બકે હો. હું છે ને જો અહીંયા દોરતો હોઉં આવડી આ જગ્યાએ દોરતો હોઉં કે અહીંયા કંડાળી નાખેલી હતી કે મારી પેટી હલવાઈ જતી મેં તાણી કહેતી તૂટી જતી કાંઈ નહીં હું ભૂઈ આવજો. તો ચાલો બતાવું તમને કાંઈ. તમે મચ્છી જોવા આવ્યા ને તો મચ્છી તો તમને હું બતાવવાનો છું. એ પહેલાં થોડોક નજારો બતાવી દો તો તમને એમ થાય કે વાહ દરિયાની અંદર મારા વાલા કેવી વસ્તુ હોય બોલો. તમને બતાવી તો હેડ હું છે કાંઈ કે તો આપણે જો નવીન બતાવવાનું થોડુંક વધારે રાખશું કેમ કે મારા વાલા આમ જો કેવી ગુફાઓ કેવા પાઠોડા ઓહો એ ગઈશ કેવું છે. તો આવું બધું તમને જોવા મળે. મારે વિડીયો જોવા પડે ચેનલને કરવી પડે સબસ્ક્રાઈબ નાનકડી એવી કોમેન્ટ કરવી પડે તો તમને હું અલગ અને નવીન બતાવું. ન કરતો કાંઈ મારા વાલા બતાવું નહીં જોવા ન આવું તો તમને જોવા મળે જ નહીં બરાબર ને. તો આપણે પાસે જઈ થોડાક બતાવી જો કે ગુફા મેં બતાવી નથી. આ તો ખાલી છે ને સીપાવાળું પહોંચરું કહેવામાં આવે. આ સીપાવાળું ગુફા કહેવાય એટલે કે પહોંચરું આવી રીતનું છે ને આની અંદર સીપા તો પુષ્કળ હોય મારા વાલા. અને પોર છે ને ઓલ્લો ગોખો દેખાય ને ઓલ્લો ગોખો એ ગોખાની અંદર ભમરા મધ બેઠું ભાઈ. કવડું મધ ખબર છે એક બળદ ગાડીમાં નો સામે ને એવડું ભમરા મધ. હવે બળદ ગાડી કહો તો કે ઈ હું પણ ઓલો તગો આવે ટેમ્પો 3 વ્હીલ વાળો તગો બોલો તો કે ટેમ્પો એમાં મધ નો સામે એવડું ઓલા ગોખા મધ બેઠું ગઈશ. બાકી આવી રીતના કાંઈક છે પાઠોડા અને થોડાક ધૂખડવાળું લાગતું હોય કેમ કે દરિયામાં મોજા બહુ છે કે એના કારણે અને વાદળાનું હવામાન થોડુંક આમ બધું બખડજંકર છે એના કારણે વ્યવસ્થિત દેખાતું નહીં. તો આઈ એમ વેરી સોરી. બાકી આપણે કન્ટિન્યુ આ જઈએ છીએ આગળ ઓલા ભાઈ મચ્છી પકડે ના જવાનું છે તો પકડી હોય તો સારું જોકે પકડી દઈ છે અને પકડે જ તી અને આવી જોઈને ન આવતો તો મારે ખોટ જઈને મારા ભાઈ હું ગાડી લઈને ગામમાંથી નહીં ખોટ ન જાય તો પછી આમ જો આ ખાડ્યું છે આ ખાડ્યું આપણે પીડ્યા હોય તો શું કરું. ઓહ ફેમિલી કેટલું ખાડ્યું ઊંડ્યું કે નહીં કોઈ વાત જ ન પૂછો હે ગઈશ બહુ ખાડ્યું ઊંડ્યું હવે જો તો ખરા કેવું દરિયાની અંદર વિચિત્ર વસ્તુ અને આ વિચિત્ર વસ્તુની અંદર વિચિત્ર મચ્છી જોવા મળે તો કેવી મજા આવે. ચાલો તો હું જાઉં મચ્છી વાળા પાસે. એટલે આપણે છે ને મારા વાલા પહોંચી જશે ટીટમ છે આમાં અહીંયા પકડે છે મચ્છી. એ ભાઈનું મોઢું બતાવવાનું ના પાડેલી હોય આપણે મેં જ કીધું કે હું તમારું મોઢું નહીં બતાવું એમ. અને એક તો મેઢું આવ્યું છે ગાઈશ એક મેઢું ને 2 ટીટમ તમને બતાવું એઠું ઠેલું વાલો તો વયું નો જાઓ ગાઈશ વયું જાવ તો પાછું હજી નહીં આવે જુઓ હે આને કહેવાય મેઢું. આ તો આપણે બહુ ભાઈ મહેનત કરવી પડે પકડવાય તો એની બદલે આ દોરીમાં આવી ગયું એટલે સારું કહેવાય. એટલે કે કંડાળી છે આપણી પાસે ઝુમકડા એમાં આવી ગયું 2 નાનું કહેલું ને એક છે હોંડિયું ગઈશ. હોંડિયું કેવા કલરનું હે જુઓ લે જુઓ ગઈશ. અને આ છે ટીટમ જુઓ એક આ છે ટીટમ આ બેગ મોટો છે આવી રીતનું છે મારા વાલા આપણો પાણીનો બાટલો છે. આવું શાક પકડવા માટે દરિયામાં આવવું પડે અને દરિયાનું શાક આનું શાક બને એવું એકયનું શાક ન બને એમ માણા કહી. મોંઘામાં મોંઘો દરિયામાં હોય ને તો આ ઘોલ નહીં ગણવાની કઠણમાં ગણવાનું. કઠણમાં મોંઘામાં મોંઘો આ 200 ગ્રામનો હોય એટલે 1800 રૂપિયાનો કિલો છે પણ આપણે 800 રૂપિયાનો કિલો વેચી ગમે હોય તો લાગઠમાં આપી દેવાના બરાબર. અને હોય કેવા મોટા આપણું વાત તારીખ તો છે ને ભાઈ હજી તો લાટ શાક પકડવાનું છે. એ તો હું આવ્યો છું તો તમને ઘણું બધું શાક બતાવવાનું છે બને રહેજો. તો ગાઈસ કહેલો આવી ગયો છે સુરતી કહેલી હે પણ કહેલો નથી આ બહુ મોટી ન થાય
આવડી ટ્રેન અને પકડવામાં બહુ મુશ્કેલી પડે. આમ જુઓ તમે કેમ ખીજાય. જુઓ તો ખરા ગઈશ કેવી કોયલી મિત્રો, તમે જુઓ. ઓહો કેમ લીંગા કરે તરીકે ફૂલ એમ ફૂલ કાગાય છે ને. આ ગાઈસ કહેલીઓ નથી, કહેલી કાસડો પકતો હોય એટલે આ ભરેલી છે લીંગા તોડ નાખવાના આપણે, પછી ઠેલી નાખવાની થાય છે. કાંઈ વાંધો નહીં, તો આપણે ફટાફટ લીંગા ભાંગી લઈએ. તો આવી રીતનો દરિયો છે મારા વાલા, કેવા મોજા જુઓ. એમની દરિયો ખાલી છે તો એટલા મોજા છે, તો દરિયો ભરાઈ એવા કેટલા મોજા થાય વિચાર કરો. ઓલો મોજો વાહેલો છે ને આગળ પાછળથી ભાંગી કેવડો ઊંચો થાય ને પછી ભાંગશે. તો જો એ જુઓ કાંઈ શું છો. અહીંયા મારી કંડાળી વેચીને હું મૂકી ગયો છું. ઓલા ભાઈ હેલા જશે આગળ અને હું પાછળ જાઉં છું. આવી રીતનો બધો નજારો છે દરિયાની કાંઠે. અને આપણે છે ને ફૂલેમ ફૂલ શાક પકડવાનું છે. ફૂલેમ ફૂલ તમને બધું શાક દેખાડવાનું પણ છે, પણ મારો બેટો આવતું નથી. એક મેઠું, એક કહેલી અને 2 ટીટમ આવેલા છે, અને હજી કેટલું આવે એનું કાંઈ નક્કી નથી. તો હવે હું જાઉં એ બાજુ જગ્યા ફરી આખલે આખા જઈ કે ના તો ટીટમ આવે એમ એક ને એક જગ્યાએ ભાઈ કેટલા ટીટમ આવે હો મારા વાલા. તો ચાલો જલ્દી જઈ પાણી પીવી તો આવો મારા વાલા. જગ્યા ફરી ગયા છે ને હું તો મારા વાલા શાંતિથી બેઠો છું. હલા ભાઈ છે ને શાક પકડી છે જવો, અને એ શાક પકડીને લાવે ને એવા હું તમને દેખાડવાનો છું. કેટલા દોર વ્યવહાર શરૂ થઈ. આપણે ઓલી સાઈડ હતા એને એટલે આ સાઈડ વહી આવે જુઓ ગાઈસ. માણસ છે એમ તો વાળ સતી રાણી જીખલા મકે જા વાળ રે. મારા માથામાં જેટલા વાળ છે ને એટલું તો મેં પાપ કરી લઈ. સતી તોરલ એવું કઈ ગીત આવે ને, જીતના મથે જા વાળ સતી રાણી જીતલા માથામાં વાળ રે, એટલા તો મેં મોરા પંખી માર્યા જીરે રે રે એવું કઈ ગીત આવે ને એની જેમ છે મારા વાલા. મને આ સાંભળે તે તો માહિલા મારું. તમે બધા પાપ કહો તો પાપ તો એટલું થઈ ગયું છે હવે જિંદગીમાં. શું થાય ખબર નહીં મારા વાલા બોલો. અને મચ્છી પકડવાનું હજી શરૂ છે, બસ પકડશું જ એમ, કેમ કે ધંધો છે તો પકડવું પડે ને. તમે કોમેન્ટ કરો છો, તમારી કોમેન્ટને ધન્યવાદ, આભાર, થેન્ક યુ. તમારું મન હવાનું અલગ અલગ હોય. જેનો પોતપોતાનો ધંધો, ખેતીવાડીનો ધંધો કરતા હોય દવા છાંટે, પછી અમુક કેમિકલ બનાવતા હોય, અમુક કલર બનાવતા હોય, અમુક સૂનો બનાવતા હોય, અમુક ફટાકડી બનાવતા હોય, અમુક પેલા ભાઈ લોખંડને બોખંડને કંઈ એમને બને કેટલું તાપમાં વગાડવું પડે પછી બને. એ જો ઉસકા ભાઈ એ માય ગોડ કાંઈ ન એવું પાછી નાખી દીધી બોલો. બાકી આવી રીતનું છે ભાઈ દરિયાનો નજારો કંઈક જુઓ તમે. વાદળા હે ધીમા ધીમા. બાકી એમને સપોર્ટ કરતા રહેજો એવી હું અપેક્ષા અને આશા લઈને બેઠો છું મારા વાલા. તમે બધા સપોર્ટ કરજો એમ. બાકી તો બીજું નાના મોટી વાત થઈ હોય તો બધાને વેરી વેરી સોરી, નાઇસ ટુ મીટ યુ. એટલે નાઇસ ટુ મીટ યુ એ કંઈ ખબર નહીં, સોરી હોય. તો આપણે કન્ટિન્યુ વિડીયો તરફ આગળ જઈએ, એટલે કે મચ્છી આવે ને તો બતાવીએ. પાછી જગ્યા ફરી જાય મારા વાલા. પાછા આ બાજુ આવ્યા, કેમ કે કાંઈ સાખત નહીં બોલો ના. એ બાજુ તો કાંઈ જોવા જ ન મળ્યું. આ બાજુ પાછા આવી આવ્યા. હવે આમ જુઓ મોજા છે, અને આવી રીતનું કાંઈક દોરવાનું શરૂ છે. શાક આવે ને તો બતાવીએ. બન્યા રહેતો ને કરવા પછી હું ભાગું ભાઈ. બીજું હું કઈ આમાં તો કેવું જોવા મળે આમ જુઓ તમે. એક ઓલા પણ પાઠોડું, અહીંયા પાઠોડું, ઓલા પણ ઓ અહીંયા જવો તમે ગઈશ. સ્ટીટમ છે ને આને ખાઈ દઉં. હા કેવા સીપલા હે. આ સીપના હે જો. આ સીપ આવે ને સીપ આવે ને, સીપ મોટી બોટ, એને જો આ સીપના બની રહ્યા. આ બોટોના સીપના અહીંયા ઉછળીને સોટી ગયેલા છે. તો આ સીપના જ છે ગાઈસ. સીપના તો દેખાડવામાં હું તણાઈ દે ગાઈસ. આ મોટી સીપ આવે ને એને સીપલા સોટી દે. એ સીપલા અહીંયા સોટી ગયેલા. વિચાર કરો કેવા સીપલા ખતરનાક ગયેલા હે. કાંઈ વાંધો નહીં, ચાલો તો બિના રહેલો. શાક આવે ને તો બતાવી. હા ભાઈ ઊભા તો ક્યાં છે ઉસકાવા, શાક આવે તો બતાવી. ચાલો તો ગાઈસ વાદળું છેડ્યો મોટો ભયંકર. વરસાદ આવવાનો તોડી લખે ફોડી લખે એવો. તો આપણે છે ને ભાગવાનું થાય છે. તો શાક જે છે ને તમને બતાવી દઉં. છેલ્લે દીધો અહીંયા મેઢું છે, કસલો છે, ટીટમ છે. આવું શાક આવ્યું છે ને બીજું કાંઈ આવ્યું નથી. તો હવે હું છે ને ભાગું છું ને આવડા ભાઈ જો દોરે છે તો નાખે, કંડાળીઓ નાખે ને કંડાળીઓ ખેંચે ને એવું બધું કામ છે. તો એ દોર્યા કરશે ને આપણે ભાઈ ઘરે જલ્દી આલો, કેમ કે વરસાદ આવવાનો છે. આમ જુઓ આવશે જ થી પાકું છે. તો વરસાદ આવે ને પહેલાં હું ઘરે પકડી દઉં એવી આશા રાખું છું. ચાલો તો ભાગીએ હવે. તમને બધાને છે ને મારા વાલા ઇન્ટરવ્યુ પહેલાં એક ક્લિપ જોવા મળી. એ આ છે શું લેવા મળી ખબર છે કે આપણી બધી કાદી જો ખોલવાજી છે ગાઈસ. અને વરસાદ થવાનો હોય ફાઇનલી મોટો.
અને એક ઓલો ગરબા કહેવામાં આવે ને ગરબા પાસે કેવડો એક પથ્થર આવ્યો હું તમને બતાવું. તમને પથ્થર જોઈને એમ થાય કે વાહ ભાઈ વાહ, દરિયાની અંદર તાકાત છે યાર પુષ્કળ. અને કોઈ સીમાન ન પૂછો ને કાંઈ માપ જ નહીં, એટલું પાણીની અંદર તાકાત આવે. બાકી આમ જુઓ હા બધુંય ધોઈ લેખું મારા વાલા, બધુંય બાવળિયાને થડમાંય પીણો હતો એ કાઢીને કરી લેખો ચોખ્ખો ધબડાક ધૂમ. આમ જુઓ તો ખરા, હો બધાય મિત્રો કોમેન્ટ કરતા કે પાવડે 2 જણા પીણો લેવા મળો પછી વરસાદ થાય એમ. તો પીણો લેવો ન પડ્યો, વરસાદ થઈ ગયો ગાઈસ. અને વરસાદ હજી થવાનો છે મોટો, કેમ કે કાદી પાછી ભયંકર ખોલવાની. તો હજી મોટો થવાનો છે ને તમને હું બતાવું પથ્થર નીકળ્યો એ કેવો આવ્યો બતાવી. તો ગાઈસ આવડો આ પથ્થર છે ને આ 10 જણાથી પથ્થર માઈને હલ્લે તો હલ્લે, નકર હલ્લે નહીં એવડું છે. જો કે એમ તો જાડું છે જોઈ શકતા છો તમે ગાઈસ. અને આ છે ને કાદી હતી, કાદી મેં ઉછળી સોલાતું ઘહાતું એમ છું ને આમ છું ને તેમ છું ને સ્પેશિયલ મારે બેઠા વિડીયો અપલોડ કરવો ને તો કામ લાગે. જો કે અત્યારે તો તમારા બધાના સપોર્ટથી માતાની દયાથી આપણે એર ફાઈબર છે એટલે કે અહીંયા નથી આવવું પડતું, નકર સ્પેશિયલ આપણી જગ્યા એટલામાં છે અહીં, એટલે મારી જગ્યા છે મારા વાલા વિડીયો અપલોડ કરવાની. પણ હવે છે ને બધું થઈ ગયું છે રેડી, વ્યવસ્થિત કામ થઈ ગયું છે. અને કવડું મોટું પથ્થર આવ્યો અને આ છે ને 1 અને 15 ફૂટ દૂરથી આવ્યો. તો દરિયાએ 115 ફૂટ ગોઠને ઉસી કટ ચડાવી દીધી. 115 ફૂટ એટલે આગળ અહીંયા પૂગી ગયો. તો એ તમારે કેવી રીતે બધું છું, કેટલો દૂર છે, કઈ જગ્યાએ લાવ્યો, કેમ છું, એ તમારે બધું જોવું તો બીજા વિડીયોમાં હું બતાડી 10-20 કોમેન્ટ કરી દેજો તો બતાડી. હવે આપણે ઇન્ટરવ્યૂ જોઈન કરો મોજ. ફેમિલી આજનો વિડીયો તમને મારો ગમ્યો હોય ટીટમ વાળો, જો કે 2 ટીટમ એવા લાગતા એવા નથી, આપણે લાખ કારક બતાવી છે તમને. અને થંબનેલમાં ફોટો જોયો છે તો ફેક હશે કદાચ ને લાખ ટીટમ વાળી જશે. તો બાકી આપણે મળશું બીજા એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી, બાય બાય મારા વાલા, બાય બાય.